કે કયું મંદિર છે, જ્યાં મંદિરે મેં લઈ આવીએ એટલે બધા મંદિરે મૂક્યા આવો. તમારી શ્રદ્ધાનો વિશ્વાસ ફોટામાં રાખશો. તમે કોઈ દાડો કોઈ માતા તમે જોઈ નથી કે મેલડી માતા આવા લાગે છે કે કાળકા માતા આવા લાગે છે કે અંબાજી લાગે છે કે ખોડિયાર છે કે જોગણી છે, તમે કોઈ જોઈ નથી. તો તમને એટલું જ્ઞાન હોવું જોઈએ કે આ તું 100 વર્ષ પાછળ જાય ને 100 વર્ષ પાછળ તો ફોટા તો હતા ને, માતા હોતી ને તો લોકોની ઓળખાણ કેવી, દીવો કર્યો અને એમાં જ્યોત ચાલુ થઈ અને જ્યોતનો પ્રકાશ આવ્યો ને એ જ માતા. મંદિર તમે તમારી માતાનું લેવા ગયા હતા અને જતા જતા 2-5 વર્ષની અંદર બધા દેવી દેવતા અંદર સમાવેશ કરી લીધો તો તમારી માતાને ચેન પડશે ખરી? તારા ઘરની અંદર તારું ઘર હોય અને હું એની 4 માણસ મોકલું, તારું એક જ ઘર હોય અને તારા ઘરની અંદર અહીંથી હું 4 માણસ મોકલું અને 5 વર્ષ સુધી રહેવાનું થાય તો તું જ ભાગી જાય કે નહીં? ભાગી જાય કે નહીં? ભાગી જાય. અમારે મારા મંદિરમાં 6 માતાજી ફોટા છે, એ જ વાત ચાલે છે, એમ જ સમાધાન છે. ઓળખો તો ઓળખાય. હું સમજણે આવું છું ને દુઃખનો રસ્તો બતાડું છું. તમારે ઘરે ઘરે મંદિરમાં જો તમારી શ્રદ્ધા હોય ને, તમારી શ્રદ્ધા ને તમારો ભાવ હોય ને, તમે ફોટા લાવો તો તમારી જવાબદારી શું થઈ જાય કે તમે માનો કે શંકર ભગવાનનો ફોટો લાયા તો શંકર ભગવાનનો ફોટો તમે લાયા, જવાબદારી તમારી થઈ ને સાચવવાની અને પૂજવાની, દીવાબત્તી કરવાની, પગે લાગવાની, એની કૃપાના આશીર્વાદ ક્યારે મળે કે તમે હાચવો હતો. પછી તમે તમારા ખાલી નામ પૂરતું તમે લાયા અને મેકી દીધો તો એમાંથી કોઈ કૃપા આશીર્વાદ મળવાની નથી. તમારા ઘરની અંદર તમે જે માતાને પૂજતા હોય અને તમારી જે કુળદેવી હોય, ફક્ત ને ફક્ત તમે ફોટો લાવો તો એનો જ હોવો જોઈએ, દીવો એનો થવો જોઈએ, એને એક જ કહેવું જોઈએ કે માં જેવું મારું આ ઘર છે ને એવું તારું આ મંદિર છે. એટલે તમારા દેવ ઘરે જે દેવ મંદિર હોય ને, દેવ મંદિર એની અંદર સૌથી પહેલા આ કરવાની જરૂર છે. આપણે મેં અન્ય દેવને કેમ ના પાડીને તમારી કુળદેવીને કીધું કારણ કે તમારા વડવા છે ને હનુમાન નતા